નમસ્કાર મિત્રો, અમારા નવા વિડીયોમાં આપ સૌનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે। આજે આપણે વાત કરીશું સતી લાભુબેનની સત્ય ઘટના વિશે। સૌરાષ્ટ્રનું કાશ્મીર ગણાતા મહુવા અને આ મહુવા તાલુકાના નાનકડા પંખીના માળા જેવડા મોટા જાત્રા ગામની સીમમાં આવેલ નાનકડી દેરી મંદિર સાથે જોડાયેલ આ ઇતિહાસ છે। આશરે 50 વર્ષ પહેલાંની એક વહેલી સવારે ધીમે ધીમે સૂરજના કિરણો ધરતીના પટ પર પથરાય છે। વલોણાના મીઠા નાદ સંભળાય છે। ભાદરવો તપીને હવે આહુ બેહવાની તૈયારી છે। લણણીનો સમયગાળો છે। મેઘરાજાની મહેરથી આંખને જોઈને ટાઢક મળે એવા મોલ થયા છે। ગામમાં પૂરજોશમાં લણણીની મોસમ ચાલે છે। ગામના એક મોટા ખેડૂ છે। ખાધે પીધે સુખી ઘર છે। આહિર લાડુમોર કુળનું ખાનદાન છે। સામટી જમીન છે। મબલખ પાક થયો છે। પાકની લણણી ચાલે છે। સામટી જમીન હોવાથી અલગ અલગ સીમમાં જમીન આવેલી છે। બધી જગ્યાએ સાથે લણણીનું કામ ચાલતું હોવાથી ઘરના બધા સભ્યો બીજા ખેતરે જાય છે। જ્યારે બીજા ખેતરે આગળના દિવસે માંડવીનો પંખો ચાલી ગયો હતો એટલે હવે કાંધું વીણવાનું બાકી હતું। તેથી લાભુબેન એકલા એક ખેતરે જવા તૈયારી કરી છે। લાભુબેનની 16 વર્ષની ઉંમર છે। અંગે અંગમાં જુવાનીનું જોશ ફરી વળ્યું છે। ઘરની આર્થિક પરિસ્થિતિ સારી હોવાથી શરીરે સુંડોલક ભરીને સામટું સોનું પહેરેલ છે। એવું સ્વરૂપ કે જાણે સાક્ષાત મા ભગવતી જ જોઈ લો। ઘરના બધા સભ્યો ખેતરે જાય છે। જ્યારે બીજી બાજુ લાભુબેન એકલા બીજા ખેતરે જવાના હોવાથી પોતાનું ભાત તૈયાર કરે છે। જ્યારે લાભુબેન ઓળો બનાવવામાં માટે રીંગણું શેકવા મૂકે છે ત્યારે રીંગણું બળી જાય છે। કંઈ નહીં, આજે એકલો રોટલો ખાઈ લઈશ એમ વિચારી રોટલો ઘડવા બેસે છે ત્યારે રોટલો પણ બળી જાય છે। એટલે મોળા ઓહણાણ આવે નબળો સંકેત છે, પણ રામ રાખે તેને કોણ ચાખે એમ વિચારી બળેલો રોટલો બાંધી લાભુબેન ખેતરે જવા નીકળે છે। ખેતરે પહોંચી લાભુબેન ઉતાવળે હાથે કામ કરવા લાગે છે। લાભુબેનના પિતાજીને સામટી જમીન હોવાથી બધા ખેતરે ભાગ્યા રાખેલા છે। તકનો લાગ જોઈને ભાગ્યાની મતી વિચાર બગડે છે। લાભુબેનના શરીર પર સામટું સોનું જોઈને મનમાં લાલચ જાગે છે અને વિચારે છે કે આજે તો લાભુબેન એકલા છે એટલે મોકો પણ સારો છે। આજુબાજુ બચાવવા વાળું કોઈ છે નહીં। આમ નીચ વિચારો વાળો ભાગ્યો જ્યાં લાભુબેન કામ કરે છે ત્યાં જાય છે અને પાછળથી લાભુબેનને ખબર ના પડે એમ ગળું દબાવી મારી નાખવાની કોશિશ કરે છે। લાભુબેન તેના હાથમાંથી છૂટવાની ઘણી કોશિશ કરે છે, પણ એ પાપીના હાથમાંથી છૂટી શકતા નથી। લાભુબેન ઘણી સીંચો પાડે છે, બચાવો બચાવો, પણ આજુબાજુ કોઈ હોય તો બચાવે ને, અને અંતે એ નરાધમ લાભુબેનને મારી નાખે છે। આમ ઘરેણાની લાલચે એ પાપી લાભુબેનને મારીને બધા ઘરેણાં લઈને ભાગી જાય છે। આમ કરતાં કરતાં સાંજ પડી જાય છે। સૂરજદાદો પણ નિશાસો નાખી આથમી જાય છે। ઝાલરટાણું થાય છે। ઘરના બધા સભ્યો ખેતરેથી આવી જાય છે, પણ લાભુબેન દેખાતા નથી। આડોશ પાડોશમાં પૂછતાછ કરી પણ ક્યાંય ભાળ ન મળતા ઘરના બધા સભ્યો ચિંતામાં પડી જાય છે અને બધે ગોતવા લાગે છે। થોડી જ વારમાં આ ખબર આખા ગામમાં વાના વેગે ફેલાઈ જાય છે। આખા ગામમાં ખળભળાટ મચી જાય છે। લોકોના મનમાં નવા નવા વિચારો આવવા લાગે છે કે શું થયું હશે। આમ ગામમાં પણ ક્યાંય પતો ન લાગતા
ગામના બધા લોકો ખેતરે ગોતવા જાય છે, પણ આ શું? ખેતરે પહોંચ્યા ત્યાં તો ખુલ્લા વગડામાં લાભુબેનની લાશ મળી. એ જોઈને ઘડીક તો બધા આભાજ બની ગયા અને બાજુબાજુમાં ક્યાંય ભાગ્યો જોવા ના મળ્યો. બધા આખી ઘટના જ સમજી ગયા. જ્યારે આ સમાચાર ગામમાં લોકોએ સાંભળ્યા ત્યાં તો ગામમાં સન્નાટો છવાઈ ગયો. બીજા દિવસે વહેલી સવારે લાભુબેનની સ્મશાન યાત્રા નીકળી. આખું ગામ સ્મશાન યાત્રામાં જોડાયું. આમ ધીરે ધીરે દિવસો વીતે છે. બધા હજુ શોકમાં ડૂબેલા છે. એવામાં એક દિવસ લાભુબેન કોઈના પંડમાં શરીરમાં આવે છે. પોતે સતી હોવાનો દાવો કરે છે, પરંતુ કોઈ માનવા તૈયાર નથી. આવું 2-3 વાર થાય છે, પણ કોઈ માનતું નથી. એટલે લાભુબેન પ્રમાણ સાબિતી પરચો આપે છે કે હું જે જગ્યાએ મરાણી ત્યાં જઈને જોવો. ત્યાં થોડો ખાડો ગાળજો. જો ત્યાં મારા નાકની છૂક નથડી નીકળે તો મને માનજો. મેં બધું જવા દીધું. મારું નાક આબરૂ નથી જવા દીધું. આમ એટલું બોલી લાભુબેન વયા જાય છે. પછી બધા લાભુબેને કીધું એ પ્રમાણે ત્યાં જઈને જોયું તો ત્યાંથી નાકની છૂક નીકળે છે. પછી બધા સાચું માને છે અને ત્યાં લાભુબેનની દેરી મંદિર બનાવે છે, જે હાલમાં પણ ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના મોટા જાદરા ગામની સીમમાં આવેલ છે. વાચક મિત્રો, આ સત્ય ઘટના છે. હજુ પૂરા 50 વર્ષ પણ ગયા છે. માતાજી બધાની મનોકામના પૂરી કરે છે. લાભુબેન બુધવારે સતી થયા હોવાથી બુધવાર તેમનો વાર ગણાય છે. હજુ પણ માતાજીના ભક્ત બુધવારે રીંગણાનું શાક કે ઓળો બનાવતા નથી. માતાજીને ખીર રોટલીનો પ્રસાદ ચડાવાય છે. લાભુબેનને ખોડિયારમાંનો થાપો છે, તેથી લોકો ખીર રોટલીની સાથે લાપસીનો પણ પ્રસાદ ચડાવે છે. ચૈત્ર માસમાં માતાજીના દર્શને કરવાનું મહત્વ વધારે હોવાથી ચૈત્ર માસમાં વધારે ભક્તો દર્શન કરવા આવે છે. માતાજી ભક્તોના વાંઝિયા મેણા ભાંગે છે અને ભક્તોની બધી જ મનોકામના પૂર્ણ કરે છે. તો મિત્રો, તમે પણ માના દર્શન કરવા જરૂર પધારજો. મિત્રો, આવા જ નવા અને દરેકના જીવનમાં ખૂબ જ ઉપયોગી બની શકે તેવા અનેક અવનવા વિડીયો તેમજ સત્ય ઘટનાઓ અને ધાર્મિક કથાઓ જોવા માટે અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મિત્રો. તેમજ તમને જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને તમારા અન્ય સગા સંબંધીઓ તેમજ મિત્રો સાથે શેર કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ મિત્રો. મળીએ છીએ એક નવા વિડીયો સાથે. આભાર.